અમદાવાદમાં આવતીકાલે યોજાનારી ચૂંટણી પૂર્વે રાજકીય ગરમાવો તેજ બન્યો છે, જે અંતર્ગત શહેર ભાજપ સંગઠનના સભ્યોએ નગરના આશીર્વાદ લેવા ભદ્રકાળી માતાના દર્શન કરી શહેરના સર્વાંગી વિકાસ માટે પ્રાર્થના કરી હતી। આ તકે શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહે કોંગ્રેસના આરોપ પર જવાબ આપતા કહ્યું છે કે ચૂંટણી પંચના તમામ નિયમો અને પરિપત્રોનું ચુસ્ત પાલન કરવામાં આવશે। બીજી તરફ તેમણે આમ આદમી પાર્ટીના મક્તમપુરા બોર્ડના ઉમેદવાર દ્વારા મસ્જિદો અને નમાઝ અંગે આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન પર આકરા પ્રહાર કરતા તેમણે વર્ગ વિગ્રહ ફેલાવવાનો આરોપ ગણાવ્યો હતો। શાહે ઉમેર્યું હતું કે અમદાવાદની જનતા આવી વાતો ક્યારેય સહન નહીં કરે અને આલિયા માલિયા જમાલિયા જેવા તત્વોને મતદાન દ્વારા જડબાતોડ જવાબ આપશે। આમ આદમી પાર્ટીના ઉમેદવાર દ્વારા વર્ગ વિગ્રહ કરાવવાનો પ્રયાસ તેમજ જે કાયદાકીય રીતે મંજૂર ન હોય, બિનકાયદેસર હોય તેવી વાત કરવામાં આવે છે। આ પ્રકારની વાતોને અમદાવાદ શહેરની જનતા ક્યારેય સાંખી નહીં લે। કોઈ આલિયા માલિયા જમાલિયા કોઈ પણ આવી વાત કરશે તો તેને અમદાવાદ શહેરની જનતા જડબાતોડ જવાબ એ મત દ્વારા આપશે।